हनुमंत बिराजे सुंदर कांड करो मति अनुसार प्रेम सहित गौदी करो पधारो पवन कुमार। आए हनुमंत बिराजे कथा कहो इतिहास तुमसे न रघुनाथ के मैं चरणों का दास। राम कथा के रसिक तुम भक्त राजमति धीर आय सुआसन करिए प्रभु तेज पुंज कपिवीर। श्री गुरु चरण सरोज रज निज मन मुकुर सुधार वर्णौ रघुबर विमल जस जोदायक फल चारि। बुद्धिहीन तनु जानिके सुमिरो पवन कुमार बल बुद्धि विद्या देहु मोहि हरो कलेश विकार। वंदु तुलसी के चरण जिनकी नो जग काज कली समुद्र बुढ़त लजो प्रगटो शत जहाज। एक बार फिर से भाव और प्रेम से हनुमान जी महाराज का जय जयकार कीजिए। उसके बाद सुंदरकांड पाठ में प्रवेश करेंगे। बोलिए श्री हनुमान जी महाराज की जय, शिव गोरक्षनाथ की जय, रामचंद्र भगवान की जय। ओम नमः पार्वती पते हर हर महादेव महादेव। ओम श्री परमात्मने नमः। प्रणव पवन कुमार फल बन पावक ज्ञान धन जासु हृदय आगार बस ही राम चरचाप धर। बलि बांधत प्रभु बांधवो सो तन बरनि न जाए। उभय गई महदीनी सातब दक्षिण गाई। मंगल भवन अमंगल हारी रवौ दशरथ अदिर बिहारी। अंगद कहाई जाव में पारा संशय सुफिर दीवारा। राम भंस कह तुम सब लायक पटिय तुम्ही सब ही करनायक। कहाई रेस पति सुनो हनुमाना प्रसादी रहे बलवाना। જેમ પહેલા કીધું ને હનુમાનજી મહારાજ ને હવે જામવંતજી કહે છે કે કહી રીછપતિ સુનું હનુમાન। રીછપતિ એટલે જામવંતજી કહે છે કે હે હનુમાન સાંભળો હું તમને જે વાત કરી રહ્યો છું। આગળ શું કહે છે? કા ચૂપ સાધી રહે એવું બલવાના કે કેમ તમે ચૂપ થઈ અને બેઠા છો। આગળ પવન તનય બલ પવન સમાના વિવેક વિज्ञान निधाना। જામવંતજી કહે છે કે પવન તનય બલ પવન સમાના તમે તો પવનની સમાન છો। બુદ્ધિ વિવેક વિજ્ઞાનની તો તમે ખાણ છો કે જ્ઞાનનો તમે ભંડાર છો પણ કેમ મૌન બેઠા છો। ને આગળ કહે છે પવન સુકાજ કઠિન જગમાહી જો નહીં હોય તાગ તુમ પાહી। આપણે ત્યાં કહેવાય છે કે કોણ સો કાજ કી કઠિન જગમાહી જો નહીં હોત તું તાગ તુમ પાહી। હે હનુમાન એવું કયું કાર્ય છે જે તમારાથી ન થઈ શકે। અને આગળની ચોપાઈમાં લખાય છે राम काज लगी तब अवतारा तई भय ऊपर बताकारा। तन कबरन तन तेज विराजा मान हुआ पर गिरिंकर राजा। सिंह नाद करी मारहि पारा लही नाद उजल दिखारा। એવું કીધું કે રામ કાર્ય માટે તમારો અવતાર થયો છે એટલે મેં કીધું એમ હનુમાનજી મહારાજે પોતાના દેહને વિરાટ કર્યો છે પર્વતાકાર શરીર કર્યું છે અને જય શ્રી રામ કરી અને હનુમાનજી મહારાજે સમુદ્રના કિનારે ઊભા થયા છે અને જામવંતજીને કહે છે કે હે જામવંત મને આજ્ઞા કરો હું ધારું તો આ પર્વતને પણ સૂકવી નાખું એટલી મારામાં શક્તિ છે। બોલો મારે કરવાનું છે શું? અને આગળની ચોપાઈ હનુમાનજી મહારાજ હવે કહે છે સહિત સહાય રાવણ વી મારી આનો સહિત સહાય રાવણ હી મારી। હે જામવંત હું રાવણને મારીને અહીંયા લઈ આવું છું। આનો હું ઈહા ત્રિકૂટ ઉપાડી। રામેશ્વર જે મંદિર છે ત્યાં ઈ સમુદ્રના સામેના કિનારે એક ત્રિકૂટ પર્વત છે એને હું અહીંયા ઉપાડીને લઈ આવું। આવું હનુમાનજી મહારાજ કહે છે। ને આગળ ઉચિત શિખાવન બીજઉ જામવંત में पूछऊं तो ही उचित શિખાવન બીજઉ મોહે। હે જામવંતજી હું તમને પૂછું છું મને કંઈક ઉચિત શિખામણ આપો મારે ત્યાં જઈને કરવાનું છે શું। પહેલા તો હનુમાનજી મહારાજે કીધું પણ પછી કહે છે કે મારે કરવાનું છે શું। ત્યારે જામવંતજી આગળ બોલ્યા છે કે તને કર હું તા તો તુમ જાઈ કહી દે કહું સુજ્ઞ
હનુમાન થોડીક ધીરજ રાખો, તમારે એટલું જ કરવાનું છે કે સીતાજીની શોધ કરી અને પાછા આવી જવાનું છે. કામ તો રામને કરવાનું છે. આ કાર્ય રામજી કરશે અને પછી આપણા બધાના યશો કળિયુગ જ્યારે આવશે ત્યારે ત્યારના માનવીઓ ગાશે. આ ક્યારની વાત છે? ત્રેતાયુગની. 250 વર્ષ પહેલાની વાત નથી આ. અને ત્રેતાયુગ ગયા અને વર્ષો વયા ગયા. મેં જેમ કીધું એમ રામાયણ કાળને પોણા 2 કરોડ વર્ષ થયા. ગૂગલ ઉપર સર્ચ કરજો. ઈ સમયની આ વાત છે. જાંબુજીને કહે છે અને આગળ કીધું કે ત્રિકૂટ પર્વતને હું લઈને વી આવું છું, પણ મને શિખામણ આપો. કબની જે ભુજ બલ રાજીવ નૈલા કૌતુક દાદ સંગ કપિ થઈને સંગ સંહારી નિજ સર રામ સીતહિયાની હે લોક પાવન સુજસ સુર મુનિ નાર રાત બતાન હે જો સુને ચકાવત કહત સમુજત પરમ પદ નર પાવೈ રઘુવીર પદ પાથો જો મધુકર દાસ તુલસી ગાવೈ ભૌભેશ રઘુનાથ જસૈ સુની જ નરો નારી कर सकल मनोरथ सिद्ध करहि सिरा. મેં જે પહેલા વાત કરી ને કે વિશ્વાસ હોવો જોઈએ, શ્રદ્ધા હોવી જોઈએ. 29મા દોહાને પૂર્ણ કરો. ત્યારબાદ ચોપાઈ લખાણી છે 30મા દોહા ઉપર, જે મેં અત્યારે અહીંયાથી ગવાય કે ભૌભેશ રઘુનાથ જસ સુની જે નરો નાર કિનકર સકલ મનોરથ સિદ્ધ કરहि સિરા. મારો અવાજ તમને સમજાય છે? આ બધું પેક છે એટલે ગુંગલામણ થાય ને અવાજ સમજાતો નથી એવું નથી થતું ને બોલું? હા, જ્યાં ડિસ્ટર્બ હોય ત્યાં મને કહેજો અહીંયાથી, એટલે મને ખ્યાલ આવે. બાકી તો અહીંયાથી સુંદરકાંડ ચાલ્યા કરશે. આ ચોપાઈમાં પુરાવો આપ્યો છે કે માણસનું ચિંતન સકલ મનોરથ, કે કોઈ પણ મનોરથ પૂર્ણ થાય. અને આગળ લીલોત્પલ તન શ્યામ કામ કોટી શોભાય વિજય સૂર્ય તાજ ગુણ ગ્રામ જાસુ નામ અગ ખગ બધી બોલો મંગલ ભવનય મંગલ હારે શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ. બોલે શ્રી રામચંદ્ર ભગવાન કી જય. શ્રીમદ રામચરિત